આપણે બધા છે ને આનંદ શોધવાની પાછળ પડ્યા છે. કંઈ પણ કરીએ ને તો આપણે મજા લેવા, આનંદ કરવા માટે દરેક એક એક ક્ષણનો ઉપયોગ કરીએ છીએ, પણ એ આનંદનું સ્વરૂપ જે છે એ પરમાત્મા છે એ સમજતા નથી. જો આપણને એક વખત કોઈ દેવાલયમાં જઈને દર્શન કરવામાં આનંદ આવતો હોય, કે એક આ તીર્થમાં આવી અને ગંગાજીમાં સ્નાન કરવાનો આનંદ આવતો હોય, તો જેના માથે ગંગા અખંડ વહેશે એવા શિવજી જો આપણને મળે તો એ આપણને આનંદ ન આવે, અખંડ આનંદ આવે. આપણને સતત આનંદ રહે, એ આનંદની અનુભૂતિ સતત રહે. પણ આપણે શિવને ભજવા જ નથી. તઈ આપણે તો કદાચ જો નિયમ હોય આપણો કે શિવજીને જળ ચડાવવું, તો સવારમાં એક 5 મિનિટ આમ કરીને જળ ચડાવી દીધું, પછી આખો દિવસ શિવજીને યાદે ન કરીએ, પછી તો આપણું બધું જે નક્કી કરેલું હોય બધું જ થાય.